હાય ફ્રેન્ડ્સ, હું સોનલ રૂટીન્સમાં તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે શ્રુતિનો કબાટ સાફ કરવાનો છે ફ્રેન્ડ્સ. બધા કપડાં આમ જ બધા ગુચ્ચા મારીને મૂકી દીધેલા. તો ફ્રેન્ડ્સ આજે એનો કબાટ હું સરસ રીતે ગોઠવીશ અને ફરી કરીને મૂકીશ. તો ફ્રેન્ડ્સ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો બધા કપડાં આખો ડૂચા કરી કાઢ્યા છે. હવે આને હરખી ઘડી કરીને આપણે કબાટની અંદર મસ્ત ગોઠવવું. ચાલુ કરો કપડાં ઘડી કરવાનું. પેન્ટ અલગ રાખજો. હા આ ફ્રોક્સ છે. ઓ ટી-શર્ટ. તો ફ્રેન્ડ્સ એને હારા ઘડી કરીને આપું છું તો એ બધા કપડાં હરખા રાખતી નથી છોકરી. મારે જ ઘડી કરીને આપવાનું, કરતી નથી. બહુ આળસુ છે અમારતા. જોતી હોય ચશ્મામાંથી હાથ કાઢી લેવા. તો ફ્રેન્ડ્સ બહુ જ બધા કપડાં છે ને ક્યાંથી ઘડી કરું ને ક્યાંથી રવા દો એમ વિચારતી છું. વ્યવસ્થિત ઘડી કરજે બેટા. પેન્ટ ક્લિપ તમને એક વિડીયોમાં બતાવ્યા હતા, તે ઓનલાઈન શોપિંગ કરી. સરસ પેન્ટ છે ફ્રેન્ડ્સ. તમે પણ મીશો પરથી કોઈક વાર ટ્રાય કરજો. ઓનલાઈન સરસ મટીરિયલ પણ સરસ આવે છે અને વસ્તુ પણ સારું આવે છે ફ્રેન્ડ્સ. પેન્ટ આ અલગ રાખ, નાવા અલગ રાખ. ટી-શર્ટ અલગ રાખજે. આપણા ફ્રેન્ડ્સ મેં આગળ મીશો પર જ મંગાવી હતી. આ બતાવી ને કાલે કે બીજી બધી બાજુ આવો કલર વાઇઝ મૂકી દઈએ ને. તારે જે મૂકવા હોય તો હું તને ઘડી કરી દઉં ખાલી. તારે પછી તારી આ રીતે રેડ કલર સેટ કરવાનું. ટી-શર્ટ પર્પલ અહીં આપશે હે બધા. તો ફ્રેન્ડ્સ આ પણ તમને બતાવી હતી બર્થડેના દિવસે મેં ટી-શર્ટ પહેરી હતી. તે આ પણ સરસ છે ફ્રેન્ડ્સ. હા તો ઓનલાઈન નહીં મંગાવી, દુકાનમાંથી લીધી પણ આ પણ સારી છે. ગ્રીન કલર અલગ રાખજો. એ પછી તું તારી રીતે એ કરી દેજે. આ પણ ફ્રેન્ડ્સ મેં ઓનલાઈન મંગાવ્યું હતું શ્રુતિ માટે. આ પણ ઓનલાઈન હતું. હા એ સરસ સારું, પણ હવે આ શ્રુતિ મોટી થઈ ગઈ તો શોર્ટ પડવા માંડ્યું છે ને. હાઈટ વધી ગઈ એટલે હવે શોર્ટ પડવા માંડ્યા કપડાં બધા. તો ફ્રેન્ડ્સ બહુ જ બધા પેન્ટ તો ખૂબ બધા છે શ્રુતિના. આ ગ્રીન પેલા પેન્ટ નવા સાથે આને પણ છે ને પેલી બેગમાં નવા મૂકેલા ને તેની અંદર મૂકીને બેગમાં મૂકી દીધી હે ને. પહેરાય તો ફ્રેન્ડ્સ એટલા બધા કપડાં છે, ઘડી કરતા કરતા પણ થાકી જવાય. લેગિન્સ છે. આ શું છે? બતાવ શું છે. તારું જ છે તો. ઓ હા પેલું જ રેપિડ ટોપિક છે. એની અંદર લાઈક પણ થતી હતી ફ્રેન્ડ્સ, પણ હવે નથી થતી. થાય છે. બતાવ. મને પહેલા પીલ હોય. હા જો ફ્રેન્ડ્સ એક તરફ છે કે થાય છે. તો ફ્રેન્ડ્સ બહુ સરસ છે. હવે કાને કે રેબિટ ટોપિક છે. બહુ ફાઇન લાગે છે. નાઇટમાં બહુ સરસ લાઇટ થાય. શું તો આની હાથે પહેરી લેવાનું બેટા. આ પહેરતી છે ને તું? હા આની હાથે બહુ સરસ લાગે લેગિંગ સાથે. આ તો ટૂંકું પડશે. તો ફ્રેન્ડ્સ આ મારા ઓનલાઈન શોપિંગ કઈ રીતે હવે મને નથી આવતા અને મારી ડોટરને આવતા છે મારા. સોરી. આ પણ ઓનલાઈન જ છે. શું છે? ટી-શર્ટ. ટી-શર્ટ છે.
આ ટી શર્ટ અને આ ટી એટલે શર્ટ કરું કહું મેં તમને બતાડું છું આ ફર્સ્ટ આ સેકન્ડ અને આ થર્ડ બધું લાગી ગયેલું છે તે ઓછું પડી ગયેલું જેમ પેલા કાંટા આ આ 3 ટી શર્ટ પણ મીશો પર મંગાવી હતી સરસ કાપડ છે તમે મટીરિયલ જોઈ એકદમ શકો soft છો અને મસ્ત છે. ક્રોપ ટોપ છે આ ટી શર્ટ છે ને બધી ટી શર્ટ અલગ જ રાખી બેટા કલર વાઇઝ બી મૂક બધી હાથે જ મૂક પણ છે ને બધી એક હાથે જ મૂકવાની એમ એટલે હોતવાની દિક્કત નહીં આવે આ બધી ટી શર્ટ છે જો આ ટી શર્ટ છે આની હાથે જ મૂકી દેજો અને જે નથી પહેરવાનું તે હવે અહીં જો મને આજે ખબર પડી ગઈ ઓલપેજ આ હવે પહેરવાનું આ બહુ મસ્ત છે પેલા હાથે મસ્ત લાગે પેલી ગ્રીન ટી શર્ટ હતી તો કંઈ નહીં એકા સન્ડે કશે ફરવા જઈશું ત્યારે પહેરી લેજે ટી શર્ટ હતું હે ને હાલો મમ્મા હરખી ઘડી કરજો હરખી ઘડી નથી કઈ સરખી છે નથી છે આ એક નાની નાની કરી દીધી આ કેવી કરી દીધી ને આ કેવી કરી દીધી જો આ બે સરખી છે તો વ્યવસ્થિત કર ને આનો શું કરું મેં આવે છે કે શર્ટ કે નહીં આવે? કેન આઈ ટ્રાય 2 minutes બહુ જ બધા કપડાં છે શ્રુતિના ફ્રેન્ડ પણ પોપડે એક જ પહેર્યા કરે છે જ્યારે ત્યારે આવે છે કે આ નાઇટના અલગ રાખી દો આ ફ્રોક પણ ફ્રેન્ડ્સ મેં એટલું ફાઇન મટીરિયલ લઈને સીવડાવ્યું હતું અને આ છોકરી ફક્ત એક જ વાર પહેર્યું છે અને આમ જ but I જો friends, don't કેટલું like સરસ છે ફ્રોક I don't like this type of cloth. Cloth means કાપડ તો એને આપી દેવા આવું નહીં ના પગી નથી આવતી નહીં આવતું મસ્ત શર્ટ છે પણ એ રહ્યું. કઈ નહીં જુગાડ આ ફ્રોક કેટલા ફ્રોક તો તારા ઓછા જ હતા બહુ પહેરેલી એટલે હા આ નાઇકની ટી શર્ટ ને હાથે રાખી દો તો ફ્રેન્ડ્સ બધા કપડાં ઘડી કરવાના છે હવે ટી શર્ટ તો બધી બહુ જ બધી છે એટલે હવે મંગાવવાની જ નથી તારા માટે હવે કેટલી બધી ટી શર્ટ જો ને આ નાઇટમાં પહેરવાની છે તે તો તું એ નહીં પહેરે અને પેલી ફાટેલી જ પહેરવા આલા પહેરી લઈને કરના ઉપરની ટી શર્ટ આ આવતી છે કે નથી આવતી નાની પડતી ચેન લાગે એમાં હે તો પણ હું ફરક પડે લાગે તો આવી છે કે ચેન લાગે તો ખુલ્લી રાખીને પહેરાય ચેન તો ફ્રેન્ડ્સ આપણા ટી શર્ટ બહુ સરસ નીકળી આ તો જૂની થઈ ગઈ પણ બહુ ફાઇન નીકળી આ તો મોલમાંથી લીધી ફ્રેન્ડ બહુ સરસ પીસ હતી આ હવે શ્રુતિ આને નાઇટમાં પહેરે છે બધી નાઇટમાં જ યુઝ કરી દેવાની દીકરી
જો ફ્રેન્ડ્સ કેટલી મસ્ત ટી શર્ટ છે, યુનિકોર્ન વાળી છે, જો કેટલી સરસ છે. આવે છે ને I'm back. અને બધી પેર બનાવીને મૂકવાની એટલે ટ્યુશન એમ જાય ને તું ત્યારે ટી શર્ટને આમ આ પહેરી લે તો એ સારું લાગે છે આની સાથે હે ને પેર બનાવી દે ટ્યુશન માટે છે ને અલગ પેર પણ આ તો નાઇટની જેવી લાગે. ઘરે રહે ત્યારે તો ચાલે. આ ટી શર્ટ આવતી છે કે નહીં આવતી? હા, થોડીક પેટ પરથી ફિટ પડે. આવું ઢીલી થઈ ગઈ હોત વજન ઓછું થઈ ગયું આ આ પણ બધી થોડીક ટી શર્ટ છે ને આને છે મૂકવાની. હા આવી જાય બેટા, હવે ટ્રાય કરી જો, હવે આવી જ જાય. ઉતરીને ને અહીં બેસીને કરી લે ને પાછું ઉતરીને પાછું ચાલુ કરી દે. આખો નાઇટની આ કઈ ટી શર્ટ છે? ઓ ધેટ અંકલ. ફ્રેન્ડ્સ આ પણ શ્રુતિની છે અને હું પણ પહેર્યું તો મને પણ આવી ગયેલું હતું ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ આ જોઈ શકો છો, આ બીટ્સ વાળી છે બટ ફૂલ સ્લીવ્સ છે એટલે મેં આને ખાલી વિન્ટરમાં પહેર્યું છે. ફ્રેન્ડ્સ આ એક મસ્ત ટોપ છે, આ મેં મારી જાતે સીવ્યું હતું ફ્રેન્ડ્સ શ્રુતિ માટે, પણ શ્રુતિ પહેરતી નથી. બહુ ફાઇન લાગે છે લેગિન્સ સાથે ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ આવા ટોપ ગરમીમાં પહેરાય, સ્લીવલેસ છે એટલે. ને હમણાં ઠંડી ચાલે છે. આ ટી શર્ટ, આ નાઇટ આ ટી શર્ટ ટ્રાય કરી જો. આ કા પહેરવાનું છે તું? જીન્સ સરસ લાગે. જીન્સ વ્હાઇટ લેગિન્સ છે ને એની સાથે સરસ લાગે. એટલે જો હમણાં ચાલશે. આને પણ આના જોડે જ મૂકું એટલે તને કોઈ ઈચ્છાની હાથે પહેરવાનું જો લેંગી તો કર ને, મને બતાવે છે ઘડી પાછી જ છે. તો કે હરખી કર પાછી. આવા નાઇટની જ છે ને? ઓય ના, સવારે પહેરું, સવારે પહેરું. તો ફ્રેન્ડ્સ આ બહુ મસ્ત વ્હાઇટમાં લેગિન્સ છે, તમે જોઈ શકો છો. એ પણ બધી ફિટ પડવા માંડે ત્યારે તું એ કરે, પહેરી જ નાખવાની ત્યારે પછી કોણ આપવાનું એમ થઈ જાય. આવો તને આવી જાય. ફ્રેન્ડ્સ પહેલાં આટલી પતલી હતી, હવે મારી ડોટરને આવે છે, મને નહીં આવે. પછી આ પણ મારી મમ્મીનું જ છે ફ્રેન્ડ્સ. મમ્મી આજે એક સરખી રીતે બતાડી દો. આને પણ નાઇટમાં પહેરી નાખવાનું. ને આ લેગિન્સ છે આનો અલગ રાખ. આ બતાડી. તો ફ્રેન્ડ્સ આ બહુ ફાઇન ટોપ છે, મારા માટે લીધું હતું પણ મને ફિટ પડે છે તો You મારી got ડોટર top. પહેરવાય ફિરશે. અને બહુ ફાઇન છે ફ્રેન્ડ્સ, જો તમે સર્કલમાં છે. આને પણ છે ને પેલી બેગમાં મૂકી દઈએ, આમ તો કંઈ પહેરતી નથી હમણાંથી, એટલે કે બેગમાં મૂકી દઈએ આ મોજા અને એવું બધું. તો ફ્રેન્ડ્સ અડધા કપડાં ઘડી થઈ ગયા છે, હજી આ બાજુ ઘણા પડ્યા છે બીજી બેડ પર. તો ફ્રેન્ડ્સ થોડાક કપડાં મૂકી દઈએ. પછી લઈ લો થોડા, હાલે ઘડી પર. આ શું છે? અચ્છા આપેલું છે. તો ફ્રેન્ડ્સ આ પણ મમ્મીનો જ છે. આ મમ્મી ખોલીને બતાડશો? બતાવ ને. પણ મારી હાઈટ એટલો બધો પૂછે મેં હરખો બતાડે નથી. મારા કરતાં તો લંબુ છે. ફ્રેન્ડ્સ તમને આવું બહુ ગમે અને આવું બહુ જ ગમે. તમને ગમે કે નહીં એ મને કહેજો. આ તો બરાબર નથી, આ કોણ નથી? પડી ગયા કપડાં. અરે જે નથી
એનો અલગ જ રાખી દેવું પડે. તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો બહુ જ ફાઇન ટોપ છે. ખોલી તો દીધો. આ ટી શર્ટ તને આવી જાય શું હવે? હા કે નહીં આવે? આવી જાય. નહીં ખબર ને પછી પાછળ મૂકવાનું બધા નાઇટના કામ એના પર એક્રેલિકથી મેં કંઈ ડ્રો કરવાની છું. આ તો બધો ઘસાઈ ગયું છે. હવે આ નહીં પહેરવાના, આ પોતા પોતી કરી દઉં. પ્લાસ્ટિક જતું રહ્યું છે. સોરી જીન્સ. ડોક્ટરના હાફ પેન્ટ શોર્ટ્સ પહેરવાના બહુ ગમે ફ્રેન્ડ્સ. આ પણ આપણે મૂકી દઈએ. આ એક સ્કર્ટ મેળામાંથી લીધો હતો ફ્રેન્ડ્સ. એટલો મસ્ત સ્કર્ટ છે એરા, એકદમ ઘેર ઘેર વાળો છે. ફાઇન ઉતરી ગયેલો છે. આખા મૂકેલા અને સાથે આ પણ મસ્ત છે ફ્રેન્ડ્સ. જો હાફ પેન્ટ બહુ જ ફાઇન છે. આ તો આ ટી શર્ટ્સ છે. અહીં જો આ મમ્મી નાઇટમાં આમાં એ પણ આ બાજુની છે. જો જો આ પણ મૂકી દઉં છે. લા મૂકી દે. આ તો પહેરતી છે નાઇટમાં. હા આ નાઇટના અલગ રાખ. આ તો ઈ હા કોઈ આ પણ હવે બહુ જૂના થઈ ગયા છે. આને કાઢી તો નાખો. ડ્રેસ. આ પણ મારું ફ્રોક છે ફ્રેન્ડ્સ. પણ હવે શ્રુતિને આવી છે. સોરી. આ એક બ્લેક કલરનું ફ્રોક છે ફ્રેન્ડ્સ. આ તો બહુ જ મસ્ત છે. અને શ્રુતિને લાગે તો બહુ સરસ ફાઇન છે. આ પણ હવે તને મસ્ત આવી છે. ટ્યુશન આમ તમે સન્ડેના દિવસે કરી લો બેટા. પેલી ટી શર્ટ છે કે આમાં મૂકી દેવાની છે. આ ટોપ પણ બહુ ફાઇન છે. રેમ્બો કલરફુલ. આ પણ આવી જાય. એમાં મૂકી દેવાનું. આ નાઇટની છે, આ પણ નાઇટની છે. આ તો કમ્પ્લીટ આવી જાય હવે. તો ફ્રેન્ડ્સ કપડાં ઘડી થઈ ગયા છે. હવે આપણે એને કબાટની અંદર ગોઠવીએ. તો ચાલો. તો ફ્રેન્ડ્સ કપડાં ઘડી કરી નાખ્યા છે. હવે શ્રુતિને આપું છું. શ્રુતિ એના કબાટમાં કપડાં ગોઠવશે. તો ચાલો ફ્રેન્ડ્સ આપણે એને એક એક કરીને હું આપું. લે આનું કરી લે. આનો ડ્રેસ તો ત્યાં જ મૂકી બેટા. જલ્દી આવ. સારું. આ વ્હાઈટ વાળો આને છે ને અમુક નથી એ કરવાના ને તેને એ બાજુ મૂકી દેવાના છે. લા એકવાર છે ને આપણે પેલા એન્તા ટાઈપિંગ કરાવી દઉં પછી ફીર છે એના પર જ મૂકજો. તો ફ્રેન્ડ્સ હવે એને બધા એક એક કરીને બધા કપડાં આપી દઉં. શ્રુતિઓ મૂકી દેશે જેના ચાયણા પ્રમાણે. એવું નહીં કર. આ ટી શર્ટ ને ટોપ એ બધા બહાર પહેરવા માટેના અલગ જ આપી દઉં છું. એ અલગ રાખજે.
અને આ રોજ પહેરવા માટેનો અલગ રાખજો હા ને. હા બહુ જ બધી ટી શર્ટ છે શુક્લા, એટલા બધી ટી શર્ટ છે ફ્રેન્ડ શ્રુતિની, તો પણ મારી શ્રુતિને ટી શર્ટ એટલી બધી ટી શર્ટ મંગાવે ને, એક જ છે પહેરવાવાળી ને બીજું કોઈ છે તો નથી, તો એને ટી શર્ટ ગમી જાય એટલે લઈ આવો, લઈ લો. હા જો ફ્રેન્ડ્સ કેટલી બધી ટી શર્ટ, હજી તો બીજી પણ છે, આટલી જ તો છે. હજી છે જો ને આ નવી, એને છે ને આના ને હા અહીંયા મૂકી દો, વ્યવસ્થિત મૂકજે હે ને, કાઢે તો એ વ્યવસ્થિત કાઢજે. અહીંયા નામ ગોઠવી દેવા છે. હવે પેન્ટ આપી દઉં નવા, આ નવી એક પેર આપી દઉં ફ્રોકવાળી. આપણા ફ્રેન્ડ્સ મેં એના માટે છે ને ઓનલાઈન મંગાવ્યું, મીશો પરથી મંગાવ્યું ફ્રેન્ડ્સ. આ તો એટલું ફાઇન લાગતું હતું ને, મારી ડોટરને પહેર્યું હતું તો બહુ જ ફાઇન લાગતું હતું ફ્રેન્ડ્સ. અને ઉપરથી આ વ્હાઈટ ટી શર્ટ પહેરવાની હતી એમ, બહુ જ ફાઇન એટલે બહુ જ ફાઇન લાગતું હતું ફ્રેન્ડ્સ. જો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કેટલું સરસ લાગે છે. આને આ હાથે જ મૂકજે આ બેટા. આ મૂવી જોવા ગયેલા ત્યારે પહેર્યું હતું. કઈ મૂવી જોવા ગયેલા? જમખુડી. જમખુડી. ગાઈસ તમે જમખુડી પિક્ચર જોયું છે? અમને કોમેન્ટમાં કહેજો. હા પણ મેં ઓનલાઈન મંગાવ્યું, ડેનિમનું ફ્રોક છે ફ્રેન્ડ્સ, બહુ ફાઇન છે આ પણ. આ કોટી આની હાથે જ મૂકી દો હા કે કઈ હા બ્લેક વાળી. હા લે આ વ્હાઈટ મૂકી દો, વ્હાઈટ ડ્રેસ પેલો હા એના પર મૂકી દો બંને. આખું મૂકજે પડી નહીં જાય એમ. હા તો ફ્રેન્ડ્સ હવે એને પેન્ટ આપી દો. નવા પેન્ટ અલગ રાખીએ, જૂના અલગ રાખીએ ને. હા રોજ પહેરવાના અલગ, રોજ પહેરવાના છે. આ પણ નવા છે. અચ્છા એ છે. કશે જાય મૂકે તો પહેરવા માટે જોઈએ. ઉઠ ને, હું નવા મૂકું છું. નવા છે ને, નવા. આ નવી ટી શર્ટ મૂકી ને એના બાજુમાં મૂકજે, ઊભી રહેજે. આપું તેમ મૂકી છે. પેલો બ્લુ પણ હા બ્લેક પર. હા આ ટી શર્ટ છે ને એની બાજુમાં, અને આ રોજ પહેરવાના પેન્ટ અલગ. તો એના સ્કૂલનો છે પણ નહીં કહેતી, એને અંદર જ મૂકી દે ને. એને લાસ્ટમાં મૂકી દે. લાસ્ટમાં નીચે મૂકી દે બસ, એટલે થઈ પેલો ઊભી રહે છે. આ બીજા બે પેન્ટ છે આ પણ પહેરતી છે. લે બરાબર. હા હવે છે ને હજી તો કેટલા બધા કપડાં છે, અડધા તો કાઢી નાખો આપણે બેટા. ત્યાંથી પેલી બધી લેંગી લઈ આવજો. હરખા મૂક વ્યવસ્થિત, બધા પાછા પડે એમ નહીં કરતી. હવે આને છે ને આમાં નાખી દેવું પડે, આ તો પહેરવાનું છે ને એટલે આનો અંદર મૂકી દેવાનું છે, આ મૂકી દેવાનું છે, આ પર મૂકી દેવાનું છે બરાબર. હવે છે ને આ ફ્રોક આપું ને ત્યાં પહેલાં નાઇટના મૂકી ને એના પર મૂકી દેજે. ના પેલો એના પર મૂકી દે, લેંગી મૂકીને તો પપ્પા તો નહીં કરવાનું બરાબર, આ પર મૂકી દેવાનું. આ તારા નહીં પહેરતી ને આમ જા. ફ્રેન્ડ્સ શ્રુતિનો કબાટ ગોઠવાઈ ગયો છે, હવે શ્રુતિ તમને બતાવશે. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ આ જોઈ શકો છો તમે, અહીંયા મેં મૂકેલું છે આ
ફ્રોક્સ છે, પછી અહીંયા ટી શર્ટ છે, આ પેન્ટ છે, પછી અહીંયા બી નાઇટનું છે, આના નીચે પણ નાઇટનું છે. તો ફ્રેન્ડ્સ તમને બધાને મારો આજનો વિડીયો કેવો લાગ્યો, બધા કપડાં ગોઠવ્યા ફ્રેન્ડ્સ. સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ જરૂર કરજો ફ્રેન્ડ્સ. તો બાય. બાય.